માતાજી, જય શ્રી કૃષ્ણ. દેખો શીતલ તો આસાની પંચેર મમ્મી કપડાં ધોવાનું હું સોફા બેસું મારું કોમ બતાવી અને ફરી કોમ હશે તો પાછી ઊભી થઈશ. નાખી ચોપડું બોલપેન લઈને બેસીશું. લખવાનું કરશું. સ્પીડ ઓછી થઈ જઈશ ગાઈસ લખવાની. હાવ કે હું પહેલાં તો ઘડીક વારમાં જ પત્તું લખાઈ જતું ગવાની લખાતું. ભણવાનું જેટલો વર્ષથી છોડી દીધું હજુ કશું નહીં લખતી એટલા માટે આમ લખ્યા પણ આમ એક તારું નહીં. પહેલાં તો આખો સ્વાધ્યાય બધું લખવાનું એટલે ઘણું બધું લખવાનું થતું અને હવે તો હોય ને તે કશું નહીં લખવાનું હોતું એટલા માટે. ચલો અમે થોડુંક લખીએ થોડું શીખીએ હવે નવું નવું એટલા માટે. અમારી યુટ્યુબમાં બધું ઘણું બધું નવું નવું શીખવાનું આવે એ બધું અમે શીખીએ એટલા માટે લખવું પડે અમારે. ચલો મળીએ થોડીક વાર રહી. ટેંગુ બનાવીએ લાઈ રૂનું એ પાછું શાનું હશે કહેજો ડ્રેસના કાપડનું. રૂ હતું ને થોડુંક તેનું બનાવીશ પોચું એ ના ઓલી આમ તો એ નહીં લેતી પણ શીખવા મળે છે ખબર નહીં. મને ગાઈસ પોચું વોશિંગ કહું કાકું લાકડા જેવો ને બધું મોથું ચડી જાય લઈને ઊંઘું તો હા બધા અમુક નાખીએ જઈએ ને તો મને કાકું શેંગું લેવું ના ગમે. પછી અમે શું કરીએ શેંગું લેવું ના પણ તો ઢૂસ્યો એ જ મોથો રાખી દઈએ. અમારો બધો સિંગર સોફ્ટ જ છું બધાનો મને કડક થાય ને એટલે અમે સિંગું બધા કારણ કે કોઈ ચાલક ના ચાલે મને મોથું ચડી જાય બોલું. હા વધ પોચો જ જુઓ સિંગર કાટવું સિંગું નો ગમે નો. ચલો મળીએ થોડી. हाँ ना मैंने बताया ना कि वो डायबिटीज इतनी है क्या ना बताइस कैसे और माँ मम्मी कैरी लेना आइस अब खवाई कैरी गाइस હવે અમે શ્રાવણ મહિનો કરીશું. આપુસ ખાएंगे. ચલો ગાઈસ હવે ઓછી થઈ છે પણ એટલી બધી ઓછી ના કહેવાય. હજુ 15 દા લગાતાર ખાવાનું કીધું છે એવું એટલે 15 દા ખાશે ને એટલે 1 મહિનામાં રેડી. શું કહેવું મારા મમ્મીને કોઈ જાતનું શું નહીં મમ્મી ના કોઈ જાતનું શું નહીં પ્રોબ્લેમ નહીં મારા મમ્મી પ્રોબ્લેમ એટલે નહીં કશું થતું તો બી ડાયાબિટીસ વધારે આવી છે. કારણ કે થોડું ટેન્શન હતું તો હવે ઓછું થઈ ગયું એટલે હવે ડાયાબિટીસ ઓછી થઈ જશે થોડાક ટાઈમમાં. પાછું ઓછી થઈ જાય ને ટાઈસ પાવ કોક નવું આવ અને પાછી વધી જાય. હા ભરેલા કાચા બટેકા મસ્ત આપણને તો ભાવ મસ્ત ને આપણને તો ભાવ એના જેવું કોઈ શાક નહીં ગાઈસ તઈ ભરાઈ ખાય. રીંગણ બટેકાનું શાક એકદમ લસણ વાળું હોય ને વધારે લસણ વાળું એ એકદમ મસ્ત લાગે ગાઈસ તઈ બનાવી ખાજો. આપણે તો બનાવી ખાધું હતું ને જ્યારે મેં પહેલી વાર હાડવી ખાધું હતું અમારી ઘેર એવું બધું નહીં બનાવતું મમ્મી હાડવી બનાવ્યું હતું ને તે મને સારું ભાવ્યું હતું. પછી ઘેર આવીને મેં કીધું મમ્મી સારું તે એકવાર બનાવી ને મસ્ત લાગ્યું મારા મમ્મી તારનું અમે બનાવીએ છીએ. પછી ઘરનો બધાને ભાવ્યું હતું બનાવી. ત્યાં ખાધેલું સીતા રીંગણ બટેકાનું શાક ઓન નહીં ખાધું. આજ અમે ટેસ્ટ કરાવીશું પછી તું રિવ્યુ આલજી. એના પગે દુખાય હા દે. હા ગાઈસ કહેજો શીતલનું મોઢું જેવું દેખાય ચીની જેવું ચીની રડો બહુ જી જાય શીખાય છે ને એવું નહીં બનાવીશ માં મમ્મીએ રોટલો હું હાલ કહી દઉં કે મોકલ જાણ કેસર કેરી મસ્ત લાગે રોટલો આપુસ અનુ ચી બોલી દા હા હા આવ ટંગર આમ કાચા જેવી હા બધું બરોબર પાકી નહીં લાકડા જેવી હતી સુધારતા હાથ દુખી ગયો. ચલો મળીએ પછી. દાળ બનાવી છે અને રાઈસ માં મમ્મી તો એકલી દાળ ને પેલો રોટલો બે ખાશે.
અને અમે બે ભાત ને બે ખાશું. ચલો બનાવ્યા ભાત, ચાટ મસાલો નમકીન ખાવાની કેરી. રીંગણ બટેકાનું શાક બનાવ્યું ને એ રીંગણ હું મામા બે સુધારવાનો હતો અને જયેશ પાજી આયા. આ તો હંતાડ દે. માય ઓલ ટાઈમ ફેવરેટ. મને ગમે તારા હાલો, મને બહુ ભાવે. આપવા આયા કાળા કાળા દેખો છો. હા બધો આ દેખો. શું લઈને આવ્યો? સ્વીટ કોર્ન. મમ્મીનું ના લાયા વસ્તુ. હા મોમોસ લઈને આવવાના હતા ગાઈસ. નો લાયા નહીં. ભાખરી, કેરી, છાશ, દૂધ, સ્વીટ કોર્ન, છાશ. આમાં લડ્ડુ છે મેં આમ સાઈડમાં કાઢ્યા.